વેલકમ બેક। રાજકોટમાં ગુંડા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય ના હોય તેવા દ્રશ્યો સર્જાયા। જૂના મોરબી રોડ પર મહિલા પોલીસ કર્મી પર પથ્થરમારો કરવામાં આવ્યો। વાહન ધીમું ચલાવવા માટે ટકોર કરતા હુમલો કરવામાં આવ્યો। ટોળાથી જીવ બચાવવા માટે પોલીસ કર્મી ઘરમાં ભાગી ગયા હતા। તોફાની ટોળાએ મહિલા પોલીસ કર્મીના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો। બાઇક ધીમું ચલાવવાનું કહેતા એક યુવાન ગાળો બોલી અને ભાગ્યો હતો। થોડીવાર બાદ યુવાન પોતાની સાથે 15 થી વધુ શખ્સોને લઈને આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો। તો મહિલા પોલીસ કર્મી પર પથ્થરમારો કરવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો। રાજકોટમાં ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે તેવા દ્રશ્યો સર્જાયા છે। પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય ના હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં મહિલા પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો, તેના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો, શું વધુ વિગત? બંસી જે રીતના રાજકોટના જૂના મોરબી રોડ ઉપરની આ ઘટના છે તે સામે આવી છે। બાઇક ધીમું ચલાવવાનું કહેતા ટોળા દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો છે અને જીવ બચાવવા માટે થઈ અને મહિલા છે તે પોલીસ કર્મચારીના ઘરની અંદર ઘૂસી ચૂકી હતી। પોલીસ કર્મચારીના ઘરની અંદર પણ પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે આ ઘટના બની હતી અને પરેશ નામના જે પોલીસ કર્મચારી છે કે તેમના ઘરની અંદર પથ્થરમારો કરતા પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। આશાપુરા પાર્ક 2 માં રહેતા પોલીસ કર્મચારી પરેશ છે કે તેમના ઘરની અંદર આ પ્રકારે પથ્થરમારાની ઘટના છે તે સામે આવી હતી અને બાઇક લઈને સ્પીડમાં નીકળેલા જે લોકો હતા તેમને મહિલા દ્વારા બાઇક ધીમું ચલાવવાનું કહેતા મહિલા સાથે ઝપાઝપી થઈ હતી અને પાડોશી મહિલા છે તે આ પોલીસ કર્મચારીના ઘરની અંદર ઘૂસી ચૂકી હતી, જેને કારણે આ ઘટના છે તે બની હતી અને સમગ્ર ઘટનાને લઈ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે મોડી રાત્રે શરૂ કરવામાં આવી હતી। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।